પોરબંદર જિલ્લામાં વિવિધ વય જૂથ માટે 37 જેટલી સાંસ્કૃતિક કૃતિઓમાં સ્પર્ધાઓ યોજાશે। ત્યારે આ સ્પર્ધાઓમાં રસ ધરાવતા સ્પર્ધકોએ 5 ઓગસ્ટ સુધી અરજી કરવાની રહેશે તેવું તંત્રએ જણાવ્યું છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પોરબંદર દ્વારા કલા મહાકુંભ 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ કલા પ્રતિભાઓને તાલુકાથી રાજ્ય કક્ષા સુધી પોતાની પ્રતિભા રજૂ કરવાની તક મળે તે હેતુથી આ સ્પર્ધાઓ યોજાશે। આ વર્ષે કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ માટે 4 વય જૂથમાં સ્પર્ધાઓ યોજાશે। તાલુકા કક્ષાએ વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત, ભજન, તબલા અને હાર્મોનિયમ જેવી સ્પર્ધાઓ યોજાશે। જ્યારે જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ પણ વિવિધ સંગીત, નૃત્ય અને સાહિત્ય આધારિત કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી રોડ, પોરબંદર ખાતેથી અરજી ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 5 ઓગસ્ટ 2026 સુધીમાં અરજી કરવાની રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।